મિત્રો અગાઉ મેં સમજાવ્યું તો પણ હજી પણ હું વધુ ભાર મૂકવા માગું છું કે જે હુમલા આવે છે, એટેક આવે છે, એના ઉપર હું તમને આપણને વધુ માહિતી હજી આપી રહ્યો છે કે આપણો જે પહેલાંના માણસો છે એ 80થી 100 વર્ષ જીવતા. તો તેનું કારણ શું છે કે તેનું કારણ એ છે કે એ પહેલાં ખેતરમાં જે પાક થઈને આવતો એ છાણિયું ખાતર નાખતા, કોઈ રાસાયણિક ખાતર કે દવા છાંટવામાં આવતી નહીં. એટલે જ પહેલાંનો ખોરાક શુદ્ધ હતો. સવારમાં ઉઠીને દહીં ખાતા. અત્યારે કોઈ મને કહેશે કે હું સવારમાં ઉઠીને દહીં ખાઉં છું? નહીં, કોઈ નહીં. ચોખ્ખું ઘી ખાતા, ચોખ્ખું દૂધ ખાતા અને પરિશ્રમ કરતા. અત્યારે બધે બેઠાડું જિંદગી થઈ ગઈ છે, કોઈને કામ કરવામાં આળસ થાય છે. બીજું કે હાલમાં સમયમાં એટેક આવે છે તો એનું કારણ છે કે આપણા શરીરમાં ઝેરી ખોરાક જઈ રહ્યો છે. જે ખોરાક તમે ખેતરમાં છાંટવામાં આવે છે એ દવા તમે ડાયરેક્ટ પી લો તો મરી જાવ છો. એ ખોરાક સ્વરૂપે તમે લેબોરેટરી કરાવી લેજો, 10% ઝેર હોય છે, 10થી 15% ઝેર હોય છે. એટલે આપણો ખોરાક છે એ ઝેરી થઈ ગયો છે. એટલે આપણા શરીરની અંદર 16 લાખ સેલ્સ હોય, રક્તના નાના નાના બિંદુને સેલ્સ કહેવાય. એ નબળા પડી જાય છે. વધુ હુમલા 40 વર્ષ પછીનો ઉંમરના લાગે છે, કારણ કે એ સેલ્સ નબળા પડી જાય છે. એટલે વધારે જો આ દવા છે 40 વર્ષના ઉપરના ને, હવે તો ઘણા યંગને એ એટેક આવવા માંડ્યા છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો એ નોની છે. નોની એટલે NONI. તમે યુટ્યુબમાં જાઓ અને નોની વિશે જાણો. NONI લખીને જાણો, વધુ માહિતી મળશે મારાથી જે હું સમજાવું એના કરતાં. અને બીજું કે નોની એટલે NONI એટલે નો ઓપરેશન નો ઇન્જેક્શન. તમે બીમાર પડો પછી દવા લેવા જાઓ છો. બીમાર ન પડો એવી કોઈ દી દવા પીતા નથી. મોટરસાઇકલમાં એન્જિન ઓઇલ બદલાવો છો તો પહેલાં એન્જિન ખરાબ થાય પહેલાં ઓઇલ બદલાવાનું, એન્જિન ખરાબ થયા પછી ઓઇલ ન બદલો. આપણે ઊંધું કરીએ છીએ. આપણે બીમાર થાય પછી દવા લાવો તો મને તાવ આવ્યો, લાવો તો મને શરદી થઈ. પહેલેથી જ નોની પીઓ તો તમને આ શરદી, તાવ, ઉધરસ, બીજી કોઈ એટેક નહીં આવે. તમારું આખું લોહી શુદ્ધ કરી નાખશે. પણ એ વસ્તુ આપણે સમજતા નથી. આપણે આરોગ્ય વિશે નથી જાણતા. આપણે જે શરીર મફતમાં મળ્યું એટલે એની આપણે ખબર નથી. ભાઈ તમે કંઈ માર્કેટમાં જાઓ કે 10 લાખ રૂપિયામાં હાથ મળે, બીજો ક્યાંય માર્કેટમાં જાઓ કે શરીરના પાર્ટ્સ મળે વેચાતા, હૃદય મળે છે 1 કરોડ રૂપિયામાં, આંખ મળે છે? નહીં. તો શું કામ ભાઈ તમે ધ્યાન નથી દેતા? ધ્યાન દો. હેલ્થ ઇઝ વેલ્થના સૂત્રો સાથે આગળ વધો. તમારા આરોગ્ય એ જ પૈસા છે. 1 કરોડ રૂપિયા તમે બીમાર પડશો ને તો તમે સાજા નહીં થાવ. એટલે મારા એ કન્સેપ્ટ સાથે હું આગળ વધું છું કે નોની પીઓ અને એટેકથી બચો. વધુ માહિતી માટે મને કોલ કરવો 99 240 23 504. હું મફતમાં માહિતી આપું છું, એના હું કોઈ ચાર્જ નથી લેતો. અને મને ફોન સાંજે 8 થી 9 વચ્ચે કરવો અથવા બપોરે 2 થી 3 વચ્ચે કરવો. એ રીતે ફોન કરજો એટલે જ્યારે હું ફ્રી હોય તો તમને જવાબ આપી શકું. આવજો મિત્રો.